નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું ધોરણ 3માં અંગ્રેજી. તો સૌપ્રથમ બધા અંગ્રેજીનો લીથો કાઢી લેશે અને આજે આપણે લીથામાં કરીશું પેજ નંબર 22. કયું પેજ આપણે કરીશું? તો કે પેજ નંબર 22, કે જેમાં એક્ટિવિટી છે કે જે આપણને ચિત્ર આપેલું છે એ જોઈ અને આપણે નીચે કૌંસમાં બે સ્પેલિંગ આપેલા છે, એમાં સાચો સ્પેલિંગ શોધી અને જવાબ એમનો આપવાનો છે, કે જેમાંના આપણે એક પેજ છે એ તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરી લીધું છે. હવે અહીંયા જે આપણને પેજ નંબર 22 છે એ આપણે આજે કમ્પ્લીટ કરી લેશું. તો હવે તો તમને બધાને સમજાઈ જ ગયું હશે કે વોટ એટલે શું થાય? તો કે શું. વોટ એટલે શું, પછી ધીસ અથવા તો ધેટ વડે પ્રશ્ન પૂછવામાં આવેલ હશે. શું હશે? તો કે ધીસ અથવા તો ધેટ. ધીસ એટલે થાય આ, મતલબ એ નજીકની વસ્તુ દર્શાવે છે, અને ધેટ એટલે પેલું કે દૂરની વસ્તુ દર્શાવે છે. અને જ્યારે આપણે એમનો જવાબ લખીએ, વોટ છે એ હંમેશા પ્રશ્ન પૂછવા માટે આપણે આગળ મૂકવામાં આવે છે. આપણે શીખી ગયા કે કોઈ પણ વસ્તુ છે એમના વિશે આપણે જાણવું હોય તો વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. અને પછી એમનો આપણે જ્યારે આન્સર લખીએ, એમનો જ્યારે જવાબ લખીએ ત્યારે આપણે શું કરવાનું છે? કઈ રીતના આન્સર લખીશું? તો કે સૌથી પહેલાં અહીંયા ધીસ વડે પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે ધેટ વડે પ્રશ્ન પૂછવામાં આવેલ છે એ આપણે જોઈ લેશું. હવે પેલું જ જુઓ, અહીંયા ધીસ વડે પ્રશ્ન પૂછવામાં આવેલ છે એટલે આપણે જવાબ છે એ ધીસથી લખીશું. પછી ડાયરેક્ટ એમનું ટુ બીનું જે અત્યારે ચાલુ વર્તમાન કાળનું જે રૂપ છે એ શું મૂકવાનું? ધીસ અથવા ધેટની સાથે ઇઝ મૂકી દેવાનું છે. અને પછી મૂકીશું આપણે આર્ટિકલ. તો એ પણ આપણે શીખી લીધું છે કઈ રીતના આર્ટિકલ મૂકવાના છે. તો કે સૌથી પહેલાં સાચો સ્પેલિંગ શોધી લેવાનો છે કે ચિત્ર છે એ છે ટ્રેનનું ચિત્ર છે, બરાબર. હવે કાઉન્સમાં આપણને બે જવાબ આપેલા છે, એક છે ટ્રેન, બીજું છે શીપ. શીપ એટલે થાય જહાજ અને ટ્રેન એટલે ટ્રેન. તો સાચો સ્પેલિંગ છે ટ્રેનનો. તો આપણે જે સ્પેલિંગ હોય એમનો પહેલો અક્ષર જોવાનો છે, કે પહેલો અક્ષર છે એ સ્વરથી શરૂ થાય છે કે વ્યંજનથી. તો એમના માટે આપણે શું યાદ રાખવાનું છે? તો કે અંગ્રેજીના સ્વર છે એ કેટલા છે? તમને બધાને ખબર છે કે 5 છે. કયા કયા છે? તો કે A, E, I, O અને U. હવે આ 5 સ્વર છે, એમનાથી જો સ્પેલિંગની શરૂઆત થતી હોય તો આગળ આપણે શું મૂકીશું? તો કે આર્ટિકલ AN, અને વ્યંજનથી સ્પેલિંગની શરૂઆત થતી હોય તો આપણે મૂકીશું આર્ટિકલ A. હવે આપણે જુઓ પહેલું કે વોટ ઇઝ ધીસ. પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે વોટ ઇઝ ધીસ, આ શું છે? આપણને પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે વોટ ઇઝ ધીસ. તો આપણે ક્યાં જોવાનું છે? આ શું છે મતલબ ક્યાં જોવાનું છે? તો કે બાજુમાં જે ચિત્ર આપેલ છે ત્યાં, કે આ શું છે? તો આપણે ચિત્ર છે એમાં આપણને દેખાય છે કે ચિત્રમાં છે ટ્રેન. તો સાચો આપણો સ્પેલિંગ છે TRAIN, ટ્રેન. તો સૌથી પહેલાં આપણે મૂકીશું ધીસ. ટી કેપિટલ કરવાનો છે, પછી પાછળ બધા સ્મોલ લેટર્સ રાખવાના છે. પેલો ટી છે એ એક કેપિટલ કરવાનો છે, તો ધીસ. ત્યાર પછી મૂકી દેવાનું છે ઇઝ, અને પછી આપણે આર્ટિકલ મૂકવાનો છે. તો ટ્રેનના સ્પેલિંગમાં ટી છે એ સ્વર છે કે વ્યંજન છે? તો કે વ્યંજન છે, એટલે આગળ આપણે આર્ટિકલ મૂકીશું એ. શું મૂકીશું? આર્ટિકલ એ. તો ધીસ ઇઝ એ ટ્રેન. ટ્રેનનો સ્પેલિંગ, અને છેલ્લે વાક્ય પૂરું થાય એટલે ફૂલ સ્ટોપ. શું મૂકવાનું છે? ફૂલ સ્ટોપ. ધીસ ઇઝ એ ટ્રેન. વોટ ઇઝ ધીસ? તો જવાબ બધાએ લખવાનો છે કે ધીસ ઇઝ એ ટ્રેન, અને છેલ્લે શું મૂકવાનું? ફૂલ સ્ટોપ. હવે ત્યાર પછીનું આપણે બીજા નંબરનું ચિત્ર છે એ જોઈ લઈએ, અને ક્વેશ્ચન જે પૂછવામાં આવેલ છે એ પણ આપણે જોઈ લઈએ કે વોટ ઇઝ ધેટ. ધેટથી પ્રશ્ન પૂછવામાં આવેલ છે. વોટ ઇઝ ધેટ, પેલું શું છે? આપણે એમનું ગુજરાતી કરીએ તો પેલું શું છે? વોટ ઇઝ ધેટ. પેલું મતલબ તો કે અહીંયા જે ચિત્ર આપેલું છે એમની વાત કરવામાં આવે છે કે પેલું જે ચિત્રમાં છે એ શું છે? તો આપણે જોઈએ તો ચિત્ર છે એ છે ઈંડાનું ચિત્ર છે. શેનું છે? તો કે ઈંડાનું ચિત્ર છે. તો એમને
અહીંયા આપણને બે સ્પેલિંગ આપેલા છે EGG અને BALL. EGG એગ એટલે થાય ઈંડું, BALL બોલ એટલે થાય દડો. તો અહીંયા જે ચિત્ર છે એ છે ઈંડાનું છે એટલે આપણો સાચો સ્પેલિંગ છે EGG. વોટ ઇઝ ધેટ? તો જવાબની શરૂઆત આપણે ધેટથી કરીશું. ટી બધાએ કેપિટલ રાખવાનું છે એટલે સૌથી પહેલાં ધેટ, પછી મૂકવાનું છે ઇઝ, અને સ્પેલિંગ છે એ ઈથી શરૂ થાય છે, મતલબ ઈ છે એ છે સ્વર. AEIOU જે 5 સ્વર છે એમાં ઈ છે એ સ્વર છે, એટલા માટે આગળ શું મૂકવાનું છે તો કે આર્ટિકલ એન. શું મૂકીશું? એન. ધેટ ઇઝ એન એગ, અને છેલ્લે મૂકવાનું છે ફૂલ સ્ટોપ. પહેલું ઈંડું છે. વોટ ઇઝ ધેટ? તો એમનો જવાબ લખવાનો છે કે ધેટ ઇઝ એન એગ. ધેટ ઇઝ એન એગ. ચલો હવે ત્યાર પછીનું આપણે ચિત્ર જોઈએ તો કે ચિત્ર છે પતંગનું ચિત્ર છે, અને પ્રશ્ન આપણને પૂછવામાં આવેલ છે વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? આ શું છે? વોટ ઇઝ ધીસ? ધીસ એટલે કે આ શું છે? એટલે કે અહીંયા જે ચિત્ર બતાવવામાં આવેલ છે એ આ શું છે? તો આપણે શું કહીએ કે આ પતંગ છે. શું કહીએ? કે આ પતંગ છે. ચલો હવે પતંગને ઇંગ્લિશમાં શું કહેવાય? તો એમના માટે અહીંયા આપણે બે સ્પેલિંગ આપેલા છે એ જોઈ લઈએ. તો પહેલું છે BIRD બર્ડ. બર્ડ એટલે થાય પક્ષી. પછી છે KITE કાઇટ એટલે પતંગ. તો સાચો સ્પેલિંગ આપણો છે KITE કાઇટ. કાઇટ એટલે શું થાય તો કે પતંગ. વોટ ઇઝ ધીઝ? આ શું છે? તો આપણે શું કહીએ કે આ પતંગ છે. તો એમના માટે ધીસ. આ છે એમના માટે ધીસ. પછી ઇઝ, ધીસ અને ધેટ પછી ડાયરેક્ટ ઇઝ મૂકી દેવાનું છે, અને ત્યાર પછી આપણે આર્ટિકલ છે એ આપણે સ્પેલિંગ ઉપરથી નક્કી કરીશું. તો કાઇટના સ્પેલિંગમાં પહેલો અક્ષર છે કે જે સ્વર છે કે વ્યંજન છે? તો કે વ્યંજન છે, એટલા માટે આપણે મૂકીશું એ કાઇટ. ધીસ ઇઝ એ કાઇટ. આ પતંગ છે. હવે નીચે જોઈએ તો કે વોટ ઇઝ ધેટ? વોટ ઇઝ ધેટ? પહેલું શું છે? ધેટ એટલે કે પહેલું. વોટ ઇઝ ધેટ? પહેલું શું છે? હવે અહીંયા ચિત્ર છે એમાં શું છે આપણને પૂછવામાં આવેલ છે કે પહેલું શું છે, એટલે આપણે ક્યાં જોવાનું છે તો કે ચિત્રમાં જોવાનું છે. તો આપણે ચિત્રમાં જોઈએ તો શું છે તો કે બોલ છે, મતલબ કે દડો છે. તો આપણને બેટ અને બોલ બે સ્પેલિંગ આપેલા છે. BAT બેટ, બીજો છે BALL બોલ. તો જે દડાનું ચિત્ર છે તો એમને ઇંગ્લિશમાં કહેવાય બોલ. શું કહેવાય? બોલ. તો ધેટ ઇઝ એ બોલ. કઈ રીતના આન્સર લખીશું? ધેટ વડે પ્રશ્ન પૂછવામાં આવેલ છે એટલે સૌથી પહેલાં ધેટ, ત્યાર પછી આપણે મૂકી દઈશું ઇઝ, અને ત્યાર પછી આર્ટિકલ મૂકવાનો છે. તો એ આપણે સ્પેલિંગ ઉપરથી મૂકીએ છીએ તો બીથી સ્પેલિંગની શરૂઆત થાય છે, મતલબ કે વ્યંજનથી સ્પેલિંગની શરૂઆત થાય છે, એટલે આગળ મૂકીશું એ બોલ. ધેટ ઇઝ એ બોલ. પહેલો દડો છે. વોટ ઇઝ ધેટ? તો ધેટ ઇઝ એ બોલ. પહેલો દડો છે. હવે ત્યાર પછી નીચેનું આપણે ચિત્ર જોઈએ તો કે વોટ ઇઝ ધીસ? બાજુમાં આપણને પહેલાં ચિત્ર આપેલ છે, પછી પ્રશ્ન પૂછવામાં આવેલ છે વોટ ઇઝ ધીસ? આ શું છે? આપણને ચિત્રમાં જે બતાવવામાં આવેલ છે એ શું છે એ રીતના પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે વોટ ઇઝ ધીસ? આ શું છે? તો આપણે ચિત્ર જોઈએ તો ચિત્રમાં છે પેન. શું છે તો કે પેનનું ચિત્ર છે. હવે અહીંયા આપણને બે સ્પેલિંગ આપેલા છે, પેન અને બીજો સ્પેલિંગ છે પેન્સિલ. શું છે? પેન્સિલ. એટલે ખાસ બધા જોશે કે ચિત્રમાં પેન્સિલ છે કે પેન છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ચિત્રની અંદર છે પેન, એટલા માટે ધીસ ઇઝ એ પેન. આ પેન છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસથી સ્પેલિંગ આપણે ધીસથી પ્રશ્ન પૂછવામાં આવેલ છે એટલે જવાબ છે એ આપણે ધીસ મૂકીને લખીશું. તો સૌથી પહેલાં ધીસ, ત્યાર પછી ઇઝ મૂકી દેવાનું, પછી આર્ટિકલ મૂકવાનો છે. પીથી સ્પેલિંગ શરૂ થાય છે એટલે આપણે આગળ મૂકીશું એ, અને પછી પેનનો સ્પેલિંગ, અને છેલ્લે ફૂલ સ્ટોપ. આ પેન છે. આમનું આપણે ગુજરાતી કઈ રીતના થાય કે આ પેન છે. વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ એ પેન.
હવે ત્યાર પછી આપણે નીચે જોઈએ તો કે વોટ ઇઝ ધેટ, પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે વોટ ઇઝ ધેટ, પેલું શું છે, વોટ ઇઝ ધેટ, પેલું શું છે, પેલું શું છે મતલબ ચિત્રમાં શું છે એમ. તો એમના માટે આપણે ચિત્ર જોઈએ તો ચિત્ર જે છે એ છે ટમેટાનું ચિત્ર છે. શેનું છે તો કે ચિત્રની અંદર છે ટોમેટું. તો હવે આપણે સૌથી પહેલાં આપણે સ્પેલિંગ જોઈ લઈએ તો પહેલું છે APPLE એપલ, એપલ એટલે શું થાય સફરજન. બીજો સ્પેલિંગ છે TOMATO ટોમેટો, ટોમેટો એટલે થાય ટમેટું. તો વોટ ઇઝ ધેટ, પહેલું શું છે તો આપણે શું કહીએ કે પહેલું ટમેટું છે. આપણે એમને જવાબ આપવો હોય તો આપણે કઈ રીતના આપીએ કે પહેલું ટમેટું છે, તો એમને ઇંગ્લિશમાં કઈ રીતના લખાશે તો કે ધેટ વડે પ્રશ્ન પૂછવામાં આવેલ છે એટલે આપણે જવાબની શરૂઆત પણ ધેટથી કરીશું. તો THAT ધેટ, પછી ઇઝ, પછી આપણે આર્ટિકલ નક્કી કરવાનો છે તો ટોમેટોનો સ્પેલિંગમાં પહેલો અક્ષર છે ટીથી સ્પેલિંગની શરૂઆત થાય છે એટલા માટે આપણે ટી છે એ વ્યંજન છે એટલે આપણે આગળ મૂકીશું એ. આર્ટિકલ એ, ધેટ ઇઝ એ ટોમેટો, ધેટ ઇઝ એ ટોમેટો. ટોમેટોનો સ્પેલિંગ લખી લેવાનો છે અને જવાબ પૂરો થાય એટલે ભૂલ્યા વગર શું કરવાનું છે ફૂલ સ્ટોપ. હવે જે અહીંયા આપણને છેલ્લું જે ચિત્ર બતાવવામાં આવેલ છે અને પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ, આ શું છે, આ જે ચિત્રમાં છે એ શું છે એમ. તો આપણને બે સ્પેલિંગ આપેલા છે RAT, રેટ એટલે થાય ઉંદર, અને RABBIT રેબિટ એટલે થાય સસલું. તો ચિત્ર જે છે એ રેટ એટલે કે ઉંદરનું ચિત્ર છે કે રેબિટ એટલે સસલાનું ચિત્ર છે. તો કે ચિત્રની અંદર સસલું શું છે, સસલું છે એટલા માટે એમને ઇંગ્લિશમાં કહેવાય રેબિટ, સસલાને ઇંગ્લિશમાં કહેવાય રેબિટ. તો આપણે જવાબ છે એ કઈ રીતના લખીશું તો કે ધીસથી પ્રશ્ન પૂછવામાં આવેલ છે એટલે નીચે લખવાનું છે ધીસ, પછી મૂકી દેવાનું ઇઝ, ત્યાર પછી આર્ટિકલ મૂકવાનો છે કે જે આપણે સ્પેલિંગ ઉપરથી નક્કી કરીશું. તો રેબિટના સ્પેલિંગમાં પહેલો અક્ષર છે આર, શું છે આર છે. તો RABBIT રેબિટ એટલે થાય સસલું, રેબિટ એટલે સસલું. તો ધીસ ઇઝ એ રેબિટ, રેબિટ એટલે સસલું, આ સસલું છે. આમનો જવાબ છે આપણે આ રીતના લખવાનો છે ધીસ ઇઝ એ રેબિટ. તો અહીંયા જે આપણે ચિત્ર જોઈ અને આપણે કૌંસમાં આપેલ યોગ્ય સ્પેલિંગ મૂકી અને જે કાંઈ આપણે આન્સર લખવાના હતા એ અહીંયા પૂરા થાય છે. હવે તમને બધાને સમજાઈ જ ગયું હશે કે આ રીતના વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવેલ હોય તો આપણે એનો આન્સર છે એ કઈ રીતના લખવાનો છે હવે તો તમને બધાને સમજાઈ જ ગયું હશે. તો ચલો હજુ આપણી પાસે ટાઈમ છે તો આપણે જે થોડુંક છે આપણે રિપીટ કરી લઈએ. તો આજે આપણે રિવિઝનમાં કરીશું વ્હીકલ્સના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. શું આપણે કરીશું તો કે વ્હીકલ્સ, વ્હીકલ્સ એટલે કે વાહનો કે જે તમે અગાઉ શીખી જ ગયા છો તો એમના આપણે રિપીટ કરી લઈએ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. તો સૌથી પહેલાં CAR, કાર એટલે મોટર. શું થાય કાર એટલે મોટર. કારનો સ્પેલિંગ CAR, કાર એટલે મોટર. બધા બોલશે CAR, કાર એટલે મોટર. ત્યાર પછી છે બસ. શું છે તો કે બસ છે તો બસનો સ્પેલિંગ થાય BUS, બસ એટલે બસ. બસનો સ્પેલિંગ તો કે BUS, બસ એટલે બસ. BUS, બસ એટલે બસ. ત્યાર પછી છે વેન. શું છે તો કે વેન છે તો વેનનો સ્પેલિંગ અહીંયા લખેલો છે VAN, VAN, વેન એટલે વાન. VAN, વેન એટલે વાન. VAN, વેન એટલે વાન. ત્યાર પછી છે જીપ. શું છે તો કે જીપ છે તો જીપનો સ્પેલિંગ JEEP, જીપનો સ્પેલિંગ JEEP, જીપ એટલે જીપ.
JEEP જીપ એટલે જીપ, JEEP જીપ એટલે જીપ. ત્યાર પછી છે બોટ. શું છે તો કે બોટ છે તો બોટનો સ્પેલિંગ BOAT, BOAT બોટ એટલે હોડી, BOAT બોટ એટલે હોડી, BOAT બોટ એટલે થાય હોડી. અને બોટ પછી છે શીપ. શું છે તો કે શીપ છે તો શીપનો સ્પેલિંગ SHIP, SHIP શીપ એટલે વહાણ, SHIP શીપ એટલે વહાણ. હવે શીપના સ્પેલિંગમાં ખાસ બધા યાદ રાખશે કે એના જેવો જ બીજો ઉચ્ચાર કયો છે તો કે શીપ એટલે ઘેટું. એટલે ખાસ આપણે જોવાનું કે સામે ચિત્ર હોય તો આપણે કયો સ્પેલિંગ લખવાનો છે. પછી અહીંયા વ્હીકલ્સ છે મતલબ વાહનોના નામ છે તો એમાં શીપ એટલે ઘેટું હોય એ સ્પેલિંગ આવે નહીં. જો એનિમલ્સના સ્પેલિંગ હોય તો આપણે કયો સ્પેલિંગ લખવાનો હોય તો કે SHEEP શીપ એટલે ઘેટું, તો ત્યારે એ સ્પેલિંગ લખવાનો હોય. અને SHIP છે એ આપણે વ્હીકલ્સના જ્યારે નામ હોય ત્યારે લખવાનું હોય છે. એટલે ખાસ બધા આ ભૂલ નહીં કરે કારણ કે બંનેના ઉચ્ચાર છે એ સેમ છે કે શીપ એટલે ઘેટું, શીપ એટલે વહાણ. એટલે ઉચ્ચાર છે એ બંને આપણે શીપ બોલીએ છીએ, પણ ખાસ આ રીતના યાદ રાખવાનું કે વાહનોના નામ હોય તો આપણે SHIP લખવાનું છે, એનિમલ્સના નામ હોય તો SHEEP લખવાનું છે. ચલો શીપ પછી છે ટોંગા. ટોંગા તો ટોંગાનો સ્પેલિંગ TONGA, ટોંગાનો સ્પેલિંગ TONGA. ટોંગા એટલે શું થાય? ઘોડાગાડી. ટોંગા એટલે શું થાય? ઘોડાગાડી. TONGA ટોંગા એટલે ઘોડાગાડી, TONGA ટોંગા એટલે ઘોડાગાડી, TONGA ટોંગા એટલે ઘોડાગાડી. ત્યાર પછી છે ટ્રક. શું છે તો કે ટ્રક છે તો ટ્રકનો સ્પેલિંગ TRUCK, ટ્રકનો સ્પેલિંગ TRUCK. ટ્રક એટલે ખટારો, TRUCK ટ્રક એટલે ખટારો, TRUCK ટ્રક એટલે ખટારો. ટ્રક પછી છે ટ્રેન. શું છે તો કે ટ્રેન છે તો ટ્રેનનો સ્પેલિંગ TRAIN, TRAIN ટ્રેન એટલે આગગાડી, ટ્રેન એટલે થાય આગગાડી. એમનો સ્પેલિંગ છે TRAIN, ટ્રેન એટલે આગગાડી. અને ટ્રેન પછી છે બાઇસિકલ. શું છે તો કે બાઇસિકલ, તો બાઇસિકલનો સ્પેલિંગ BICYCLE, બાઇસિકલનો સ્પેલિંગ BICYCLE. બાઇસિકલ એટલે સાયકલ, બાઇસિકલ એટલે સાયકલ, BICYCLE બાઇસિકલ એટલે સાયકલ. અને બાઇસિકલ પછી છે સ્કૂટર. શું છે તો કે સ્કૂટર, તો એમનો સ્પેલિંગ SCOOTER, સ્કૂટર એટલે સ્કૂટર, SCOOTER સ્કૂટર એટલે સ્કૂટર. ત્યાર પછી છે રિક્ષા. તો રિક્ષાનો સ્પેલિંગ RICKSHAW, રિક્ષા એટલે રિક્ષા, RICKSHAW રિક્ષા એટલે રિક્ષા. અને ત્યાર પછી છે એરોપ્લેન. શું છે તો કે એરોપ્લેન, તો એમનો સ્પેલિંગ AIRPLANE, એરોપ્લેન. એરનો સ્પેલિંગ પહેલાં અને પછી પ્લેનનો સ્પેલિંગ AIR પછી પ્લેન PLANE. એરોપ્લેન એટલે વિમાન. શું થાય? એરોપ્લેન એટલે વિમાન. ત્યાર પછી છે હેલિકોપ્ટર. શું છે તો કે હેલિકોપ્ટર, તો HELI, હેલિકોપ્ટરનો સ્પેલિંગ HELI. અને કોપ્ટર COPTER, હેલિકોપ્ટર એટલે હેલિકોપ્ટર, HELICOPTER હેલિકોપ્ટર એટલે હેલિકોપ્ટર, હેલિકોપ્ટર એટલે હેલિકોપ્ટર. તો આ આપણે આજે જે સ્પેલિંગ કરેલા છે એ છે વ્હીકલ્સ, મતલબ કે વાહનોના સ્પેલિંગ, ઉચ્ચાર અને
અર્થ. તો હવે તમારે આપણે વાત કરીએ તો હોમવર્કની. તો હોમવર્કની અંદર આજે જે મેં તમને વ્હીકલ્સના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ કરાવેલા છે એ કારથી, કાર છે એ પહેલો સ્પેલિંગ છે અને છેલ્લો છે એ હેલિકોપ્ટરનો છે. તો બધા એ એક સ્પેલિંગ છે એ 3 વાર લખવાનો છે. CAR કાર એટલે મોટર, CAR કાર એટલે મોટર એ લખાઈ જાય 3 વાર. ત્યાર પછી બસનો લખવાનો છે, BUS બસ એટલે બસ એ લખાઈ જાય. પછી વેનનો લખવાનો છે. અને ખાસ મોસ્ટલી તો બધાને આવડે છે, બધા સ્પેલિંગ આવડે છે, છતાં પણ 1-2 સ્પેલિંગ એવા હોય તમારા માટે કે આ સ્પેલિંગમાં મારે ભૂલ પડે છે, તો એ તમારે લખી અને પાકો કરવાનો છે. એટલે ખાસ આપણે બધું ભેગું ના થઈ જાય કે હાલો વ્હીકલ્સમાંથી મને તો 2 સ્પેલિંગ નથી આવડતા, એનિમલ્સમાંથી પણ મને 1-2 જ નથી આવડતા, બર્ડ્સમાંથી પણ મને 1 સ્પેલિંગ નથી આવડતો. તો એ બધા આપણે સ્પેલિંગ ભેગા કરીએ તો કેટલા સ્પેલિંગ થઈ જાય. એટલે ખાસ અત્યારે આપણી પાસે, તમારી પાસે ટાઈમ વધારે હોય છે, કારણ કે તમે ઓનલાઈન જ ભણો છો એટલે ઘરે તમારી પાસે ટાઈમ વધારે રહેતો હોય છે. તો જે સ્પેલિંગ જેને ન આવડે એને એ એક સ્પેલિંગ છે એ એક આખા પેજમાં લખી અને પાકું કરવાનું એટલે આવડી જશે. તો આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.